जय श्री कृष्ण। वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो जो दिवसनी शरूआत थई गई है, આપણે ब्लॉग बनावવાની પણ શરૂઆત કરી દીધી છે ને સવારના કેટલા વાગ્યા છે? 7:45 10 મિનિટની વાર છે ને જો સરસ મજાના આજે તો સૂરજ દાદા નીકળી ગયા છે ને આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું છે ને આજે તો જો મોરલા સવારમાં કેટલા બધા મોરલા આવ્યા છે। भगवान राम ની ધજા પણ લહેરાય છે। તો બસ આવું છે આજનું સવારનું વાતાવરણ। તો હાલો આપણે પહેલાં નાસ્તો કરશું, ચા બનાવશું। આજે તો ભાખરી નથી ખાવાની કારણ કે કાલ ગાંઠિયા બનાવ્યા હતા એટલે ગાંઠિયા ને ચા આજે પહેલો દિવસ છે એટલે તે ખાઈશું। જો સરસ મજાના ભગવાનના દીવા પ્રગટી રહ્યા છે। તો ચાલો ચા બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ। તો જો આપણે ગાંઠિયા લઈ લીધા છે ને ચા આપણું બની રહ્યું છે। તો જો આપણે કાલ ઘરે ગાંઠિયા બનાવ્યા હતા, સરસ બન્યા છે, કડક સરસ, કડક નથી બહુ ને પોચા પણ નથી, એવા સરસ આમ છે। તો હાલો નાસ્તો કરી લઈશું। બપોરનું ટાણું થઈ ગયું છે। અમારી ઘરે આવ્યા છે મારા માસીની। જો બધાય જમવા બેસી ગયા છે। આજે તો દાળ ભાત નથી બનાવ્યા, કાલે બનાવશું મહેમાન। તો જો બધાય જમવા બેસી ગયા છે। જમવામાં છે ગોવાર બટેકાનું શાક, કેરીનો સંભારો બનાવ્યો છે, મરચાં, છાશ। બસ આજે મહેમાન આવ્યા તો આવું બનાવ્યું છે। હા, રોજ સારું સારું કરે એટલે મહેમાનને નથી ખવડાવ્યું। મહેમાનને રોકવા હે એટલે નથી બનાવ્યું। આજે બધું બનાવી નાખી તો પછી વયા જાય પાછા। તો હાલો આપણે પણ જમી લઈશું। વેફર નો લીધી, વેફર લેતી આવ, બે ગલાટ લેતી આવ, 60 લેવા। તો જો સાંજ પડી ગઈ છે ને મારા માસીની આવ્યા છે। તો આજે આપણે જો જમવામાં બનાવી છે ભાજી। તો જો આપણી ભાજી બની ગઈ છે ને સાથે હે ને પરોઠા નથી બનાવ્યા કારણ કે ગરમી જેવું છે ને, તો સાથે બનાવી છે ભાખરી। તો મારા માસી જો ફળિયામાં અંધારામાં દેખાતું કાંઈ નથી, મમ્મી અહીંયા ખાટલા ઉપર બેઠા બેઠા માળા ફેરવે છે ને અહીંયા ચૂલા ઉપર ભાખરી જો બની રહી છે। ગામડામાં લાઈટ તો છે આપણે, પણ અંધારું ને એવું છે ને એટલે દેખાતું નથી, એટલે આપણે રાતે વ્લોગ શૂટ કરતા પણ નથી। ને જો માસી ભાજી બનાવી દે છે ભાખરી। તો જો આપણી ભાખરી પણ બની ગઈ છે સરસ મજાની। જો એક બરેલી, હા લે કાંઈ વાંધો નહીં, તમ તાર ભેગા હોય ને બધાય ભેગા થયા હોય ને એટલે વાતુમાં એક વરી ગયા, કાંઈ વાંધો નહીં, બરેલી તો મીઠું લાગે। દરરોજ હોય તો વાંધો ન આવે, કઈક ધ્યાન આખા પાસે હોય જોઈએ તો ચૂકા બળતું જાજુ થઈ જાય। એમાં એવું ચૂલામાં બળતું જાજુ ઓછું થાય એટલે થોડો ફેર પડે। ચૂલામાં બળતું હંકર કાય એટલે એક ધારું રહે ને એટલે ભાખર રોટલી એમ ખબર ન હોય ને કેટલા ટાઈમ થી રાંધ્યું ન હોય ને એવું નહીં, રોટલીમાં ન હાલે, ભાખરીમાં હાલે। પછી અમને એ કઈ ખબર ન પડે। એમાં એવું બરેલું થોડુંક કામ ખાય ને તો મજા આવે, બરેલા સ્વાદ જુદો આવે। હા, દરરોજ કાચું ખાતા હોય, આ ચૂલાનું બરેલું મજા આવે, ગેસ કરતા ચૂલાનું સારું। હાલો મમ્મી તમારા મસ્તીમાં નથી જોડાવ, આપણે લારા કરી માળા કરે ભલે કરે। આ તો પાણી બંધ કરતો ને ચૂલા ગેસ તો ઠામે એ હોય હાંસી પેરી ઉપર ટીંગાઈ જો। તો બસ જો
આજનો દિવસ આવો કંઈક હતો. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ત્રણેય બેનું ફળિયામાં દેશી પવન ખાવા બેસી ગયા કે જમવા ખાવાનું બેસી ગયા. દેશી પવન ખાવા બેઠા, ખાવાનું સિટીના માણસો રહ્યા ને એટલે તમે દેશી પવન ન ખાધો હોય એટલે દેશી પવન ખાવા મજા આવે. તો જો ફળિયામાં જમવા બેઠા છે બધાય. તમે અહીંયા બેસી જાઓ.